જોડાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે કે આજે સાંજ સુધીમાં અસના વાવાઝોડું બનશે। સૌથી ઓછા આયુષ્યવાળું હશે આ વાવાઝોડું। 6 થી 10 કલાકમાં નબળું બની અને વિખેરાઈ પણ જાય। નબળું પડીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે આ વાવાઝોડું। પરેશભાઈના મતે વાવાઝોડાથી ગુજરાતને ખતરો નથી। આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ અસર નહીં થાય। કચ્છથી પશ્ચિમ દિશા તરફ દરિયામાં આગળ વધશે આ સિસ્ટમ અને સિસ્ટમ ગુજરાતથી દૂર થતી જશે। અસર નહીં કરે। વાવાઝોડાથી ગભરાવાની જરૂર નથી તેવું પરેશભાઈનું કહેવું છે। તો આ સાંજથી વરસાદની તીવ્રતા પણ ઘટી જશે। આ સાંજથી ગુજરાત સંપૂર્ણ અસરથી મુક્ત થશે। આજથી 2 થી 3 દિવસ ગુજરાતમાં વરાપ પણ હશે। આ જે અસના સાયક્લોન છે એ આજે સાંજ સુધીમાં બનશે। બન્યા પછી પણ સૌથી ઓછી આયુષ્ય વાળું સાયક્લોન હશે। એ સાયક્લોન બન્યા પછી પણ માત્ર 6 થી લઈને 10 કલાકની અંદર નબળું પડીને વિખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી, કેમ કે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે। એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાતથી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે। એટલે ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી। એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી। ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે 30 તારીખના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો પડી શકે છે અને પવનની સ્પીડ છે એ લગભગ 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને જેના ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવનો હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે। આજે 30 તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર પવનની ઝડપ રહી શકે છે અને વરસાદ છે એ પણ છેલ્લા 4-5 દિવસથી જે વરસાદો પડતા હતા એમાં ઘટાડો નોંધાશે। છૂટાછવાયા સામાન્ય વરસાદો આજ સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આજે સાંજેથી સંપૂર્ણપણે ગુજરાત છે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે। આજે પણ ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું થયું છે, તડકો નીકળ્યો છે। એવી રીતે આવતીકાલે 31 ઓગસ્ટથી રાજ્યભરનું વાતાવરણ ખુલ્લું થઈ જશે, તડકો નીકળશે। એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ રીજન છે એની અંદર હવે વરાપ જેવો માહોલ જોવા મળશે। દ્વારકાના જામરાવલ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિ છે। તો હાલ જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જામરાવલમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વિકટ પરિસ્થિતિ છે। તો રાવલમાં જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે। આજે વરસાદે વિરામ જરૂર લીધો છે તો થોડીક સ્થિતિ સામાન્ય બનશે, પરંતુ હજુ પણ ખેતરો પાણીની અંદર ગરકાવ છે। જામરાવલમાં પૂરની સ્થિતિમાં અનેક પશુઓની હાલત કફોડી થઈ છે અને હજુ સ્થિતિ સામાન્ય બનતા સમય લાગશે। ખેતર, રસ્તા પાણીમાં અત્યારે ગરકાવ છે। તો રાવલના અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાની છે। વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા મુકુંદ આપણી સાથે જોડાઈ ગયા છે। જી મુકુંદ, જામરાવલની સ્થિતિ અત્યંત કફોડી જોવા મળી રહી છે। કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ છે તે વર્તુ 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ પહેલા ખોલવામાં આવ્યા હતા, ત્યારે રાવલ શહેર પાણીમાં ડૂબી ગયું હતું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પરંતુ રાહતના સમાચાર પણ હાલ રાવલના મળી રહ્યા છે। રાવલ શહેરમાં હાલ વર્તુ 2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવે છે, એટલે કે રાવલ ને અત્યારે પાણીની સ્થિતિ છે તે ઓસરવા લાગી છે। પરંતુ હજી નીચાણવાળા વિસ્તાર તેમજ આસપાસના જે ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ગરકાવમાં હોય તેવા દ્રશ્યો મળી રહ્યા છે। ત્યારે ડ્રોનના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે રાવલ શહેરમાં હાલ નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી હોય। સાથે વાત કરીએ તો પશુઓની હાલત પણ કફોડી છે। રાવલ શહેરમાં જે પશુ છે તેમને ઘાસચારો પણ ન મળતો હોવાના પણ જે સમાચાર છે તે મળી રહ્યા છે। સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે પશુઓની હાલત પણ કફોડી છે। સંધ્યા જી આપનો આભાર। દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી અનેક બોટમાં નુકસાની આવતા માછીમારો માટે કપરા દિવસો આવવાના છે। અને ઘરમાં પાણી ઘૂસ્યા છે, ઘરો કાચા પણ છે, મકાનોમાં વ્યાપક નુકસાની છે। એક તરફ તોફાન, બીજી તરફ ઘરમાં પાણી ઘૂસી જતા માછીમારો માટે મુશ્કેલી સર્જાઈ છે। રૂપેણ બંદર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ છે અને તેજ પવન, વરસાદ સાથે દરિયાનો તોફાની મોજાથી બોટો ઊંધી વળી ગઈ છે।
બોટ માલિકોને પણ વ્યાપક નુકસાની છે. વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. તો ભારે વરસાદે સર્જી છે તારાજી. સાણંદ તાલુકાના ખેડૂતો પાકમાં જે ખેતરો છે ત્યાં પાણી ફરી વળ્યા છે. 1500 વીઘાની ખેતી ફેલ થઈ ગઈ છે. સાણંદ તાલુકાના મટોડા ગામના ખેડૂતો પરેશાન છે. 1500 વીઘામાં ડાંગરના ખેતરમાં પાણી અત્યારે ફરી વળ્યા છે. તો ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો હજારો રૂપિયા ખર્ચ જે કર્યો હતો પાકને લેવામાં તે અત્યારે એળે ગયો છે. તો ડાંગરની ખેતી કરી હતી, વાવેતર કર્યું હતું, પરંતુ બધામાં સડો આવી ગયો છે. મટોડા ગામનો હું ખેડૂત છું. આ મોરૈયા, પલવાડા અને સરી ત્રણેય ગામનું પાણી અમારા સીમાડામાંથી નીકળે છે, અમારા ખેતરોમાંથી જ નીકળે છે. પરંતુ અમે જ્યારથી રોપણી કરી તે પછી 5 વર્ષથી સરીવાળાએ નાળા બધા બાંધી દીધા છે. કોઈ કલેક્ટર, કોઈ મામલતદાર કે કોઈ અધિકારી અહીં આવતા નથી. તો અમારા હાથ ધોઈ નાખ્યા છે. હવે કંઈ જામતી નથી વળે એવું, અને એક ચીપ નથી રહી મહી. હવે અમારે કરવું તો શું, અને પાણીનો નિકાલ નથી થતો. તો ખેડામાં જળ પ્રલય બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ખેડાના ઘણા ભાગો હજુ પણ પાણીમાં છે. અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. અંબિકા કોમ્પ્લેક્સના 50થી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અને મહામંત્રી અપૂર્વ પટેલ પણ રેસ્ક્યુમાં જોડાયા. ખેડા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ન્યૂઝ 18ની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી. જે પ્રકારે અત્યારે અંબિકા કોમ્પ્લેક્સમાં જે રહેલા લોકો છે તેમનું અત્યારે આગળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે લોકો બોટમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આગળ પહોંચી ઉઠ્યા છે. લોકોનું છે તે રેસ્ક્યુ કર્યા છે. સીધા ધારાસભ્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ધારાસભ્ય શ્રી, ખેડાની પરિસ્થિતિ વણસી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? બસ હાલની આ પરિસ્થિતિ જે છે પાણીની અતિશય રેસ્ક્યુ કરીને બધા લોકોને બહાર કાઢીને મદદ પ્રયત્ન કરીને ગામ લોકોના સંગઠનના લોકો આરએનડી એફઆરએફ બધા સાથે થઈ મળી આ બધાનો બચાવ કરી રહ્યા છે. આ લોકોના રાહત પણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? ફૂડ હાલ એક ફેર બચાવના પ્રયત્નો ચાલુ છે. એમને ખોરાક બહાર કાઢીને બચાવવાના રાહત ફંડની વસ્તુ પછી. ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ પણ છે. અપૂર્વભાઈ, જે પ્રકારે રેસ્ક્યુ કરી રહ્યા છો, શું કહેશો? પરિસ્થિતિ ખૂબ જ વકરી રહી છે, પણ ધારાસભ્યશ્રી, સંગઠન અને તંત્ર કામે લાગેલું છે. અને સૌ તંત્રની મહેનતથી આ તમે જોઈ રહ્યા છો સી બ્લોક અને જે બ્લોકની અંદર પબ્લિક છે એ પબ્લિકને હટાવવાનું કામ અહીંયા આગળ ખૂબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ, એસડીઆરએફના પીઆઈ પણ આપણી સાથે. સાહેબ, આપણી ટીમ આગળ આવી છે, કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? અહીંયા આ કોમ્પ્લેક્સમાં ફસાયેલા 40 થી 50 માણસોનો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા, એસડીઆરએફ કંટ્રોલ દ્વારા. તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ. એમને નીકળવાની કામગીરી ચાલુ છે. સર, કેટલા લોકોનો સ્ટાફ તમારો જોડાયો છે? કેટલી પ્લાટૂન, કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારું એક પ્લાટૂન એટલે 26 માણસો અહીંયા આગળ છે જે આ કામગીરીમાં જોડાયેલા છે. બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વણસી રહી છે અને તેના લઈને આજે તમામ લોકો, જે દ્રશ્યો બતાવીશ કે જે અમુક લોકો છે જે સિનિયર, જેમને અત્યારે પાણીની અંદર ઉતરવું ના પડે તે માટે જે બોટના ટ્રેક્ટર દ્વારા તેમનું સ્થળાંતર કરવામાં છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. આ જે પ્રકારે ખેડાની પરિસ્થિતિ વણસી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે શેરડી નદીનું પાણી સતત વધી રહ્યું છે, હજુ પણ ખેડાના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંપૂર્ણપણે શક્યતા છે. ત્યારે વહીવટી તંત્ર પણ અત્યારે અહીંયા કામે લાગતું જોવા મળ્યું છે. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે જો હજુ ઉપરવાસમાં વધારે વરસાદ પડે છે તો ખેડાની સ્થિતિ વણસી શકે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી. અને જેમાં 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી. જેમાં મહિયારી અને ધારસન ગામમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. તો 29મીએ બપોરે ICGALHએ હવાઈ કામગીરી કરીને જે વિસ્તારો છે નાયદ મફતનગર ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. અને આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગામ લોકોને બહાર કાઢ્યા.
તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશોનો વિરોધ છે. વડોદરામાં સ્થાનિક ભાજપના નેતાઓનો વિરોધ યથાવત. ગઈકાલે રાત્રે વોર્ડ 7ના ભાજપ કોર્પોરેટર બંદિશ શાહનો થયો વિરોધ. સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદિશ શાહને નાગરિકોએ ભગાડ્યા. બંદિશ શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો અને 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા, પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું સંભળાવી દીધું. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર. લોકોના રોષનો શિકાર બનવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ સ્થળ પરથી ભાગ્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો પણ વિરોધ થયો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં દૂધ પાણી વિતરણ કરવા ગયા બંને નેતા, પરંતુ લોકોએ તેમને ભગાડ્યા. મેયર અને કોર્પોરેટર તેમના વિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા. લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું, તમે અહીંથી નીકળી જાઓ. અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે તમે કેમ ન આવ્યા? લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી. તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક તરફ પૂરની પરિસ્થિતિ, બીજી તરફ રહીશોનો ગુસ્સો, કારણ કે છેલ્લા 3 દિવસથી તેઓ પૂરની વચ્ચે હતા. ન ખાવાનું મળ્યું, ન તેમને દૂધ મળ્યું, કારણ કે નાના બાળકો, વૃદ્ધો પણ ઘરમાં હતા અને ત્યારે કોઈ નેતા જોવા ન આવ્યું.